એક વારની વાત છે, એક નાના ગામમાં રમેશ નામનો એક પોર થઈ જિંદગી જીવતો હતો. રમેશ ગરીબ હતો, પણ મહેનતુ અને દિલથી સારું માણસ હતો. ગામના લોકોને જ્યારે કોઈ મદદની જરૂર પડતી, ત્યારે રમેશ હંમેશા હાજર રહેતો હતો. એક દિવસ ગામમાં સુકાના પાણીએ સબની મુશ્કેલી વધારી દીધી. બધા ખેતરો સુકાઈ ગયા અને પાણીની કટોકટી થઈ. ગામના લોકોને ખબર ન પડી કે શું કરવું. રમેશને એક વિચાર આવ્યો. તેણે એક મોટો ખાડો ખોદવાનો નિર્ણય કર્યો અને ગામના લોકોને સાથે મળીને એ કામ કરવું હતું. શરૂઆતમાં બધા આશંકિત હતા, પણ રમેશના આત્મવિશ્વાસને જોઈને ગામના લોકો એને મદદ કરવા લાગ્યા. બહુ મહેનત પછી તેમને એક મોટો તળાવ તૈયાર કરી દીધું. થોડા દિવસો પછી વરસાદ પડ્યો અને તે તળાવ પાણીથી ભરાઈ ગયું. હવે ગામના લોકો પાસે પાણીની કોઈ કમી નહોતી. આ બધું રમેશની મહેનત અને ગામની એકતા થકી શક્ય થયું હતું. ત્યારથી ગામવાળા રમેશને નાયક માને છે અને બધા તેને પ્રેમ કરે છે. આ સ્ટોરી આપણને શીખવે છે કે એકતા અને મહેનતથી કોઈ પણ સમસ્યા પાર કરી શકાય છે.